નમસ્કાર મિત્રો, હેલ્પિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના મુખ્ય સમાચારની અંદર વાત કરીએ તો રાજ્યમાં અહીં પડશે ધોધમાર વરસાદ, ગુજરાત સરકારની મોટી જાહેરાત, ટોલ ટેક્સના ભાવમાં થયો છે વધારો, સાથે ખેડૂતોને હવે 4000 રૂપિયાનો હપ્તો મળશે, મત્સ્યપાલન ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે, દર મહિને મળશે 10,000 રૂપિયાની સહાય, રાશન કાર્ડ બંધ થઈ ગયું છે તો તમે આધાર કાર્ડ સાથે રાશન કાર્ડને લિંક કરાવી લેજો। જીઓ યુઝર માટે ખરાબ સમાચાર, પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ફેરફાર, જનધન ખાતામાં આવશે પૈસા, આ વખતે 2 દિવસ સુધી ચાલશે જગન્નાથ યાત્રા। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે ચેનલ પર જો નવા આવ્યા છો તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો વરસાદની આગાહી। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં ધોધમાર વરસાદના પગલે વિકટ સ્થિતિ જોવા મળી છે। ખાસ કરીને જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદના પગલે ગામડાઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે, જેમણે કહ્યું છે કે અરબી સમુદ્રમાંથી ડીપ ડિપ્રેશન બની ચૂક્યું છે, જેના કારણે 4 જુલાઈના રોજ સાંજ સુધી દ્વારકા, પોરબંદરના અમુક ભાગો, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, વિરમગામ, માંડવી, કંડલા, ગાંધીધામ, ભચાઉ, ભરૂચ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે। આમ ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગરીબ ખેડૂતોના નાણાં સમૃદ્ધ ખેડૂતો લઈ ગયા, ગુજરાત સરકાર કરી રહી છે કાર્યવાહી। દેશના નાના અને તકલીફો ભોગવતા ખેડૂતોને મદદ મળી રહે તે માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી છે મિત્રો, જેમાં ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા સરકાર દ્વારા સહાય પેટે મળે છે। આમ તો 6,000 રૂપિયા ખૂબ જ નાની રકમ છે, પરંતુ ગુજરાતના એવા ખેડૂતો છે કે જેમને પોતે પાત્ર ન ધરાવતા છતાં 6,000 રૂપિયા લીધા છે। આવા ખેડૂતોની સંખ્યા લગભગ 1.60 લાખની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે। આ ખેડૂતો ઇન્કમ ટેક્સ ભરતા 1.60 લાખ ખેડૂતોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત સરકારી પેન્શન મેળવતા ખેડૂતોનો પણ સમાવેશ આ યોજનામાં થયો હતો। જોકે હવે હકીકત બહાર આવતા જ કેન્દ્ર સરકારની સૂચના પગલે નિયમ વિરુદ્ધ યોજનાઓમાં લાભ લેનાર ખેડૂતો પાસેથી પૈસા પાછા લેવા રાજ્ય કૃષિ વિભાગને કાર્યવાહી હાથ ધરવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઘરની વીજળી મફત થશે, તમને દર મહિને 10,000 રૂપિયાની સહાય મળશે। તમે સૌર ઉર્જા વિશે સાંભળ્યું જ હશે, પરંતુ હવે તે શહેરોમાં પણ પહોંચી ગયું છે। દિલ્હી સરકાર દ્વારા સૌર ઉર્જા પર સબસિડી યોજનાની શરૂઆત કરવામાં આવી છે। આજે અમે તમને તેના વિશે જણાવી રહ્યા છીએ। દિલ્હી સરકાર સબસિડી આપી રહી છે। દિલ્હી સોલાર પોલિસીની સ્ટેટ કેપિટલ પોલિસીનો સમાવેશ કરવામાં આવ્યો છે। રહેણાંક ગ્રાહકો માટે અલગ સબસિડી પોલિસી લાગુ કરવામાં આવશે, જેમાં યુઝરને 2,000 રૂપિયા પ્રતિ કિલોવોટના દરે સબસિડી આપવામાં આવશે અને ગ્રાહક દીઠ વધુમાં વધુ 10,000 રૂપિયા આપવામાં આવશે। સબસિડી ક્યારે મળશે? પ્રથમ વીજળી બિલ આવ્યા બાદ સબસિડી પસાર કરવામાં આવશે। રૂફટોપ પ્લાન્ટ લગાવવા માટે ગ્રાહકને સબસિડી આપવામાં આવશે। પોલિસીમાં સમયાંતરે ફેરફાર પણ કરવામાં આવશે। દિલ્હી સોલાર એનર્જી પોલિસી 2023માં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ હવે બંધ થઈ જશે। મોટા સમાચાર સામે આવ્યા છે। સમગ્ર રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા અને રાશન કાર્ડ સંબંધિત સુવિધા વધારવા સહિતની જે કામગીરીઓ અને કાર્યવાહીઓ થઈ રહી છે એ બધી જ બાબતોને ડેટાબેઝ માઇક્રોસોફ્ટના સર્વર પર સ્ટોર થયેલા છે। તેનો સમયગાળો વધારે થઈ ગયો હોવાથી હવે આ સર્વર હાલ સપોર્ટ કરતું નથી। આ ઉપરાંત ડેટાબેઝ મેન્ટેનન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। આ બંને કામગીરીઓના કારણે 2 જુલાઈથી લઈને 7 જુલાઈ સુધી સસ્તા અનાજની દુકાન પર માલ વિતરણ સહિતની કોઈ પણ કામગીરી થઈ શકશે નહીં મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો જીઓ યુઝર માટે ખરાબ સમાચાર। જીઓ યુઝર માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે મિત્રો। જીઓએ જાહેરાત કરી કે હવે લાખો યુઝર્સને પહેલાની જેમ સસ્તા પ્લાનથી રિચાર્જ કરવા પર અનલિમિટેડ 5G ડેટાનો ફાયદો નહીં મળે। પહેલાં જે 5 સસ્તા પ્રીપેડ પ્લાન્સની સાથે અનલિમિટેડ 5G ડેટા ઓફર કરી હતી તેનું રિચાર્જ કરવા પર હવે તમને લિમિટેડ ડેટા મળશે। અત્યાર સુધી 239 રૂપિયા કે તેથી વધુનું પ્લાન્સનું રિચાર્જ કરવા પર એલિજિબલ યુઝરને અનલિમિટેડ 5G ડેટા મળતા હતા મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ। પીએમ કિસાન યોજનામાં થયો છે વધારો।
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર. 17મા હપ્તા પછી 18મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે. મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે. સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક સહાય 6,000 રૂપિયાની રકમ વધારી શકે છે. કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં 50% વધારો કરી શકે છે. એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમમાં 6,000 રૂપિયાથી લઈને 12,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. જો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે 18મા હપ્તાના આગમન પહેલા તેમની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે 18મા હપ્તામાં વધેલી રકમ પણ આવી શકે છે ખેડૂતોના ખાતામાં, જેનાથી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાનો નફો મળશે. એટલે કે ખેડૂતોને હવે દર 4 મહિનાના અંતરાલે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ટોલ ટેક્સમાં ભાવમાં થઈ શકે છે વધારો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દેશભરમાં ટોલ ટેક્સના ભાવમાં વધારો કર્યો છે. તમામ ટોલ પ્લાઝાની ઉપર વાહન ચાલકોને 3 થી 5% સુધી ટોલ ટેક્સ ભરવો પડશે. પહેલા આ વધારો 1 એપ્રિલથી લાગુ કરવાનો હતો, પરંતુ લોકસભા ચૂંટણીના કારણે મોકૂફ રખાયો હતો. એટલે કે હવે હાઈવેની સફારી મોંઘર થશે. આજ સવારથી અમૂલ દૂધના ભાવમાં પણ વધારો બાદ મોંઘવારીનો આજે બીજો ઝટકો. દેશના 1100 જેટલા ટોલ પ્લાઝાની 3 થી 5%ના ભાવમાં વધારાની નોટિસ પણ અપાઈ ગઈ છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આ વખતે 2 દિવસ સુધી ચાલશે પૂરી જગન્નાથ યાત્રા. 7મી જુલાઈથી સાંજે યાત્રાનો શુભારંભ થશે. 8મી જુલાઈએ રથ ગુડિયા મંદિરે પહોંચશે. 1971 પછી બીજી વાર આવું બનવા જઈ રહ્યું છે કે આ વર્ષે પુરીમાં જગન્નાથ યાત્રા 2 દિવસ ચાલશે. જગન્નાથ મંદિરનું પંચાંગ તૈયાર કરવામાં જ્યોતિષીઓનું કહેવું છે કે આ વર્ષે અષાઢ માસમાં કૃષ્ણ પંચ તિથિમાં ઘટાડો છે, જેના કારણે રથયાત્રા પહેલાંની પૂજા પરંપરાગત 7મી જુલાઈના રોજ સાંજ સુધીમાં થશે. રથયાત્રાની તારીખ બદલાશે નહીં, તેથી સવાર શરૂ થનારી રથયાત્રા સાંજે શરૂ થશે. અગાઉ 1971માં પણ આવું જ કંઈક બન્યું હતું. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મત્સ્યપાલનના ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે. ખેડૂતોને પ્રોત્સાહિત કરવા તેમજ સરકાર દ્વારા આર્થિક સહાય પણ આપવામાં આવે છે. છત્તીસગઢ સરકારે તેમને કૃષિઓના દરજ્જો આપ્યો છે. રાજ્ય સરકાર મત્સ્ય ઉછેર કરતા ખેડૂતોને વ્યાજ મુક્ત લોન આપવાની સુવિધા પૂરી કરી રહી છે. કેન્દ્ર સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા માછલી ઉછેરવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખેડૂતો ખેતીની સાથે મત્સ્ય ઉછેર શરૂ કરીને તેમની કમાણી વધારી શકે છે. માછલી ઉછેર તમારા પોતાના તળાવમાં અથવા તો ભાડે તળાવ લઈને કરી શકો છો. સરકાર બંને યોજના હેઠળ ખેડૂતોને લોન આપે છે. જો તમે પણ માછલી ઉછેરવાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તમને છે તે આ સહાય મળવા પાત્ર રહેશે. દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ફેરફાર. જુલાઈની શરૂઆતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કર્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે કોઈ ફેરફાર કરવામાં ન આવ્યો હતો. જોકે રાજ્ય સ્તરે ઇંધણના દરોમાં ફેરફાર જોવા મળ્યો છે. કેટલાક રાજ્યોમાં ઇંધણના ભાવમાં વધારો થયો છે તો કેટલીક જગ્યાએ પેટ્રોલ અને ડીઝલ પણ સસ્તા થયા છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, પટના અને અન્ય સ્થળોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયા છે. આજથી એટલે કે 2જી તારીખના રોજ આ વાત થઈ રહી હતી, ત્યારે વહેલી સવારે 6 વાગે ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઇંધણના દરોમાં અપડેટ કર્યા છે, જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. મિત્રો, માત્ર 1 મિનિટમાં રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરી શકો છો. મિત્રો, સરકારે રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. જો તમે પણ આમ નહીં કરો તો તમને રાશન મળવા પાત્ર નહીં રહે. કેન્દ્ર સરકારે તેને લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂનથી વધારીને 30 સપ્ટેમ્બર 2024 કરી છે. આવી સ્થિતિમાં મિત્રો તમે આ કામ ઘર બેઠા સરળતાથી કરી શકો છો. આ માટે તમારે વિડીયો જોતો હોય તો મિત્રો આપણે આવતા વિડીયોની અંદર આની સંપૂર્ણ માહિતી મેળવીશું. જનધન ખાતામાં આવશે પૈસા. જે લોકોનું જનધન ખાતું છે તેમના માટે મહત્વના સમાચાર આવ્યા છે. આવનારી ચૂંટણીમાં સરકારે છે તે રજૂઆત કરી હતી. જેમનું જનધન બેંક ખાતું હોય તો તેમને છે તે સરકાર હવે થોડોક લાભ આપવા જઈ રહી છે. ઓવરડ્રાફ્ટ સુવિધા રૂપે 10,000 રૂપિયા આપવામાં આવશે. જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો તમને પણ આ રકમ મળી શકે છે. તેનો ઉપયોગ તમે કરી શકો છો. આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવવી પડશે. જો તમે સરકારની આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ ઉંમર 65 વર્ષ હોવી ફરજિયાત છે.
મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1311 રૂપિયા ભાવ મળ્યા હતા. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1500 રૂપિયાથી લઈને 1702 રૂપિયા સુધી નોંધાયા હતા. આજે કપાસના 1500 મણની આવક નોંધાઈ હતી. આ સિવાય સાવરકુંડલા યાર્ડમાં ચણાની ઝણસીની આવક નોંધાઈ હતી. ચણાના ભાવ 1100 રૂપિયાથી લઈને 1300 રૂપિયા સુધી બોલાયા હતા. મિત્રો, તમને આ દરેક સમાચાર અને દરેક માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે તમારા ખેડૂત મિત્રો પાસે પણ આ માહિતી પહોંચાડી દેજો.